સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરાએ આખરે ગંદકીના મામલે રેલવે અધિકારીઓનો ઉધડો લઈ લીધો અને અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો। વિરમગામ રેલવે સ્ટેશન પર પુલ, ટ્રેન ઇન્ડિકેટર અને વાઈફાઈ સુવિધાનું લોકાર્પણના કાર્યક્રમના પ્રસંગે સાંસદ ફતેપુરા ઉપસ્થિત રહ્યા હતા। તે સમયે રેલવે સ્ટેશન પર સફાઈની કામગીરી યોગ્ય રીતે નહીં થતી હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું હતું। તેમણે સ્થળ પર હાજર રેલવે અધિકારીઓને ખખડાવી નાખ્યા। ઉલ્લેખનીય છે કે સ્થાનિક લોકોએ વિરમગામ રેલવે સ્ટેશન પર ટ્રેન સ્ટોપેજ અને મિલ ફાટક પાસે અંડરગ્રાઉન્ડ રોડ ચાલુ કરાવવા સાંસદ સમક્ષ માંગ કરી હતી। વિરમગામ શહેરના વિકાસમાં સાંસદે કેટલી ગ્રાન્ટ ફેરવી છે તેવા સવાલોનો મારો પણ ચલાવ્યો હતો। જોકે તેનો યોગ્ય જવાબ આપવાને બદલે સાંસદે મોં ફેરવી લેતા સ્થાનિકોમાં અસંતોષ વ્યાપ્યો હતો। બીજી તરફ સાંસદે પોતાના સંસદીય ક્ષેત્રમાં વિકાસ કાર્યો કર્યા હોવાનો પણ દાવો કર્યો હતો। ટ્રેનને સ્ટોપકની વાત છે અને છેલ્લે મંત્રી સાહેબે જ અમને કીધું હતું કે ભાઈ તમારા વિસ્તારમાં એક એનપીને 2 સ્ટોપ આપવાના છે, એ આપણે લખીને આપ્યું છે।